वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रतिष्ठम् दानेषु यत् पुण्यफलं प्रतिष्ठम् अत्येति तत्सर्वमिदं विदित्वा अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। ચાર આપણે વાત જોઈ ગયા વખત સુધી કે વેદોના અધ્યયનમાં, યજ્ઞમાં, તપમાં કે દાનમાં જે પુણ્ય ફળની વાત કરેલી છે, જે પ્રાપ્તિ થાય છે, એ બધી જ પ્રાપ્તિ તત્વજ્ઞાનથી થાય છે, યોગથી થાય છે. એટલે એ યોગ છે એ ઉત્તમ છે. તો આપણે એ સંદર્ભમાં જોતા હતા કે વેદ એટલે શું. તો સાધારણ લોકોને એવું લાગે કે કોઈક બુક હશે અને એ વેદ એ બુકમાં બધું હશે, તો એ પુસ્તક હશે અને પુસ્તકમાં બધું લખાણ હશે એટલે એ વેદ કહેવાય છે. પણ કોઈ એક પુસ્તક નથી, એના અલગ અલગ પાર્ટ છે અને એ ક્રમથી સંકલિત થતા ગયા છે. હવે એમાં આપણે જોતા હતા કે એવા પેલા 3 વેદ, પછીનો એક, એમ કરીને 4 વેદ છે. આપણે કોઈ પૂછે તો એ 4 કહેવાય છે, પણ મુખ્ય 3 અને એ પછી 1. એટલે પેલા 3 વેદ હતા, પછી ચોથો સંકલિત થયો. એમાં સૌથી પહેલો, જેને વિશ્વનું પ્રથમ પુસ્તક કહેવાય છે, એ છે ઋગ્વેદ. હવે એની ગણના આમ જોઈએ તો હજારો વર્ષોથી છે. એમાં 2 પાર્ટ છે કે એક કોઈ પણ વસ્તુ લેખનમાં આવે એ પેલા અર્થથી હોય. આપણે જોઈએ કે ઘોડો શબ્દ છે, ઘોડો ભાષા બની, ઇંગ્લિશ ભાષા બની ત્યારે હોર્સ શબ્દ આવ્યો, બરાબર. તો હોર્સ શબ્દ નહોતો, હતો જ નહીં, ખબર છે આપણને. એ તો પછી આવી, ઇંગ્લિશ ભાષા તો બહુ પછી આવી. તો એ પેલા ઘોડો હતો કે નહીં? તો કે ઘોડો તો હતો જ. શબ્દ પછી આવ્યો એને ઓળખાવા માટે. તો અર્થ પેલા જ હોય, પછી એને ઓળખાવા માટે શબ્દો હોય. કેમ કે એને સ્પેસિફિક એની જ ઓળખાણ કરાવી હોય તો એવો જ શબ્દ જોઈએ કે જે બીજી વસ્તુને ન ઓળખાવતો હોય. સપોઝ કોમ્પ્યુટર પેલા આવ્યું, પછી એનું શબ્દ કોકે કીધું કે આને કોમ્પ્યુટર કહેવાય, આને હાર્ડ ડિસ્ક કહેવાય, આને ચાર્જર કહેવાય, આને મોબાઈલ કહેવાય. આજથી 150 વર્ષ પહેલા જોઉં તો આવા શબ્દો હતા જ. કેમ નહોતા? તો કે એવા કોઈ અર્થ જ નહોતા. અર્થ શોધ્યા પછી એના માટે આપણે શું આપ્યું? એનું એક નામ આપી દીધું, બરાબર. આવું નવું શોધાતું જાય તો અર્થ પેલા આવી જાય, પછી એને ઓળખાવા માટે શું કહેવામાં આવે? એક શબ્દ કહેવામાં આવે. એમ અર્થ છે એ પહેલેથી હતા જ. અર્થ તો હતા જ. અર્થ મતલબ આ બધા જ ઓબ્જેક્ટ્સ, એ બધા હતા જ. હવે એને ઓળખાવા માટે શબ્દો આવ્યા. આપણા શરીરમાં બધા અંગો હતા જ. અંગો તો પહેલેથી જ હતા. આપણે કઈ જાણતા જ નહોતા. આદિમાનવ કઈ જાણતો જ નહોતો, અંગ હતા જ. એનામાં લીવર પણ હતું, ફેફસા પણ હતા, ઇન્ટેસ્ટાઇન પણ હતું, આઈઝ હતી, પછી નોઝ હતું, થ્રોટ, આ બધું જ હતું. આગળ જઈને વાત કરીએ તો ગ્રંથિઓ પણ હતી. આગળ જઈને વાત કરીએ તો હોર્મોન્સ પણ હતા. આ બધું જ હતું, પણ એના માટેના શબ્દો નહોતા, બરાબર. પછી ધીમે ધીમે ખબર પડેલી કે આને આ કહેવાય, આનું કાર્ય આ, આનું નામ, બરાબર. આને લંગ્સ કહેવાય, આને ઇન્ટેસ્ટાઇન કહેવાય, આને આ કહેવાય, આને થ્રોટ કહેવાય, આને અંદરના અંગો કહેવાય, આને બહારના કહેવાય, બરાબર છે. એટલે એ પછી નામ આવ્યા. એવું નહોતું કે પેલા અંગો જ નહોતા. એમ વિશ્વના સત્યો જેટલા હતા એટલા ઉપસ્થિત હતા જ બધા, એટલા અસ્તિત્વમાં જ હતા.
વેદે શું કર્યું કે એને ભાષા આપી, એ અસ્તિત્વ છે એને સમજાવવા માટેની ભાષા ડેવલપ કરી. એટલે એ પહેલો જે વેદ થયો એનું નામ આપ્યું ઋગ્વેદ. ઋગ્વેદ, ઋગ એટલે થાય રૂચા, બરાબર. એમાં શું હોય કે એમાં ગાવાનું અને બોલવાનું બેયનું સમન્વય. સપોઝ આપણે અત્યારે કહીએ કે હમણાં બેને ગાયું, એવી રીતના એ ગેય થયું, એ ગાન હતું, શ્લોક ગાન થયું. અને પછી આપણે બોલીએ છીએ, બરાબર છે, એ શું થઈ, એ થિયરી થઈ, એ બોલવાનું થયું, બરાબર. એક હતું ગદ્ય, એક હતું પદ્ય એટલે કે કવિતાઓનું જેવું હતું, પછી તો કે ગદ્ય એટલે કે એને સમજાવવા માટે ડિસ્ક્રિપ્શન હતું. તો આવી રીતે એ ઋચા, એ આખો સમૂહ છે એને ઋગ્વેદ કહેવાય છે. એના પાઠ છે, એમાં સૂક્તો છે અને મંડળો છે. 10 સપોઝ મંડળ છે, તો એ શું હોય તો કે એ સમયના પેરેગ્રાફ્સ આપણે કહેવાય, કાં તો એક ચેપ્ટર્સ કહેવાય, એવી રીતના એ હોય. એમાં કોઈ એક સબ્જેક્ટ લીધો હોય અને એ સબ્જેક્ટ ઉપર આખી વાત ચાલતી હોય, બરાબર. એ સૌથી મોટો કોઈ વેદ હોય તો એ છે ઋગ્વેદ. એમાં મંત્રો હોય. સપોઝ આપણે જોયું, આપણે અત્યારે ગીતામાં ને એમાં બધા બોલીએ છીએ, સત્યનારાયણની કથામાં કે ગીતામાં કે આયુર્વેદ, બરાબર. તો એને કહેવાય છે શ્લોકો, બરાબર છે. એને શું કહેવાય છે? શ્લોકો, બરાબર. એ કોઈ છંદમાં હોય સ્પેસિફિક, આપણને ન ખબર પડે, પણ જેવું ભણે એવું ખબર પડે કે આ છંદ છે. પણ એવું જ યદી વેદમાં લઈ જાય તો એમાં શ્લોકો ન હોય, એમાં હોય મંત્રો. જેવી રીતે ગાયત્રી મંત્ર છે, જેવી રીતે મૃત્યુંજય મંત્ર છે, બરાબર છે. તો એ આપણે પ્રસિદ્ધ છે એટલે આપણને ખબર છે. એવા 10,580 મંત્રો ઋગ્વેદમાં છે. તો ઋગ્વેદ છે એ શું સ્પેસિફિક શું સબ્જેક્ટ છે એનું, તો કે એનું છે કે જીવનમાં જ્ઞાનનું મહત્વ. એટલે એ શું છે તો કે એ જ્ઞાન કાંડ છે, બરાબર. નોલેજનું શું મહત્વ, તો આપણને તો નોલેજનું મહત્વ ખબર જ છે. અત્યારે આટલી મોટી યુનિવર્સિટી છે, સ્કૂલો છે, હરેક વ્યક્તિ ભણે છે આજે, અને હરેક વ્યક્તિ એના છોકરાને ભણાવવા માંગે છે, અભણ પણ ભણાવવા માંગે છે. આટલું બધું ચાલે છે. તો અહીંયા એ બંનેમાં અંતર કરે છે કે માહિતી અને નોલેજ, એ બેમાં અંતર છે. ઇન્ફોર્મેશન અને નોલેજ. ઇન્ફોર્મેશન ક્યારેક કોક સમયે કોક વિષયની જરૂરી હોય, અને એ જ વસ્તુ ક્યારેક જરૂરી ન હોય, નકામી હોય, એને માહિતી કહેવામાં. જેમ કે પેપરમાં આવે, તો પેપરમાં આવે, આજનું પેપર તમે લ્યો તો એની કિંમત કેટલી હોય, તો કે 2 રૂપિયા, 3 રૂપિયા, અત્યારે 5 રૂપિયા છે, તો 5 રૂપિયા પેપર લ્યો. હવે એ જ પેપરને કોઈ કાલે આપે કે પરમ દિવસે આપે, એને એટલા જ પેજ હોય, એ જ નવું છે, એ જ ખાલી એટલું જ કે આ ખાલી બહુ તકલીફ નથી, આ છે તો એ જ, પણ પરમ દિવસનું 3 દી પહેલાનું ચાલ્યું. તો અહીંનો વ્યક્તિ એ લે કેમ, તો કે એ જે કાલે કામનું હતું, એક્સાઇટમેન્ટ હતી કે કાલ શું થયું, શેનો ભાવ વધ્યો, શેનો ઘટ્યો, ક્યાં એક્સિડન્ટ થયું, ક્યાં શું થયું, એ માહિતીની કાલ પરમ દી કેમ કિંમત નહીં, કેમ કે બધાને ખબર પડી ગઈ, હવે વાસી થઈ ગઈ, એક જ દિવસમાં રોટલીની છે. તો શું થઈ ગયું, એ માહિતી હતી એટલે એક દિવસમાં એનું પૂરું થઈ ગયું. એવી જ રીતે માનો કે છોકરો છે એ 12મું પાસ કરે, 11મું, પછી એના પુસ્તકો વધે, પછી ઈ પુસ્તકો એના માટે શું થઈ જાય, નકામા થઈ ગયા ને. હવે તો જીવનભર એના તરફ જોવાનું જ નથી. હવે એ રદી, હવે એ પસ્તીમાં આપી દેવાના. કેમ, તો કે એ શું હતું કે કોઈક સમયે ઉપયોગી હતું, કોઈક સમય એવું લાગતું હતું કે ભાઈ આમાં 70 નો આવ્યા તો એ આપઘાત કરી લેશે. કોઈક વખત એવું આપણને લાગે કે બસ ડિસ્ટિંક્શન આવી ગયું, એન્જિનિયરિંગ થઈ ગયું એટલે લગભગ જીવનમાં મારું 90% સફળતા થઈ ગઈ, પછી તો બધું આનંદ જ આનંદ છે, પછી તો કઈ બસ તકલીફ જ નથી. એન્જિનિયર એકવાર થઈ ગયો, મેડિકલમાં હોય તો એમ લાગે કે એકવાર હું ડોક્ટર થઈ ગયો ને પછી તો બસ શાંતિ જ શાંતિ, પછી તો આનંદ જ આનંદ, પછી તો બધું. પણ પછી ખબર પડે કે સાચી તકલીફ તો ડોક્ટર થયા પછી જ શરૂ થવાની હોય. એ પછી બીજા પાર્ટની હોય, એટલે એને ખબર ન હોય, એનો પેલો પાર્ટ પૂરો થઈ ગયો હોય. એ શું થાય કે એક સમય આપણને એવું લાગે કે આના વગર જીવન જ નથી,
અને બીજી સમયે એવું હોય કે એનું કઈ મહત્વ જ ન હોય. કેટલાક લોકો નથી કેટલી રાત દિવસ મહેનત કરે કે એક જ 60%, 70%, 80% આવે એટલે રાત દિવસ વાંચતા હોય. પછી શું થાય કે પછી કંઈક થઈ જાય, કદાચ એન્જિનિયર કે કાંઈક પછી ફેક્ટરી કરી દઈએ, પછી કંઈક મશીન શોધી દઈએ, કંઈક કરી દઈએ. પછી પેલું દિવાળીના કચરા વાળતા હોય ત્યારે એક સર્ટિફિકેટ નીકળે કે 1લો નંબર આવ્યો હતો, 4થો નંબર રેસમાં આવ્યો હતો, મૂકી દો ત્યાં. પ્લાસ્ટિકનું પાછું મૂકી દઈએ. હવે એના જીવનમાં કઈ કિંમત નહીં રહી. એક સમય એવું હતું કે એક સમયે તો બહુ મહત્વનું હતું. હવે સમય વયો ગયો. બરાબર. તો એમાં માહિતી કોને કહેવાય કે એક સમયે ખૂબ ઉપયોગી હોય, બીજા સમયે આપણને લાગે કે આમાં કઈ હવે રસ નથી. જ્ઞાન એવું નથી, એ હંમેશાને માટે ઉપયોગી લાગે, એ હંમેશાને માટે ઉપયોગી હોય. એ નોલેજ છે. ઋગ્વેદ વાત કરે છે એ શેની કરે છે તો કે નોલેજની વાત કરે છે. તો કે શું કામ કરે છે એ? તો કે મનુષ્યના જીવનમાં 3 પ્રકારના દુઃખો હોય. એક આધિ ભૌતિક દુઃખ હોય, એક આધિ દૈવિક દુઃખ હોય અને એક આધ્યાત્મિક દુઃખ હોય. આ 3 દુઃખને ત્રિવિધ દુઃખ કહેવાય. એટલે આપણે એવું કહીએ ને કે ઓમ શાંતિ શાંતિ શાંતિ, તો આપણે ઉપનિષદમાં 3 વાર શાંતિ બોલાય છે. તો એ 3 વાર શું કામ? કેમ 30 વાર નહીં, કેમ 1 વાર નહીં, કેમ 6 વાર નહીં, 3 જ વાર. શ્લોક બોલતા હોય તો પૂરો થાય ને, એટલે સહન આવતું એવું, પછી કે ઓમ શાંતિ શાંતિ, તો 3 વાર કેમ? તો કે 3 પ્રકારના દુઃખ છે એટલે એની શાંતિ એ માગે છે. ક્યાં 3 પ્રકારના છે? તો કે એક આધિ ભૌતિક છે, એક આધિ દૈવિક છે અને એક આધ્યાત્મિક છે. આ 3 પ્રકારના દુઃખ છે. આ 3 પ્રકારના દુઃખો વ્યક્તિને હંમેશા રહેવાના. એનાથી છૂટવા એ હંમેશા પ્રયત્નરત રહે. એ 3 પ્રકારના દુઃખો જેમ વ્યક્તિગત છે એમ સામાજિક રીતે 4 છે. જ્યારે વ્યક્તિ સમાજનું સ્ટ્રક્ચર કરે છે ત્યારે શું શું હોય છે? તો કે કોઈ પણ વસ્તુનું જોજો, આ કોઈ 4 માંથી એક દુઃખ હોય, કે 4 માંથી એક પીડા હોય. તો કે પેલું શું છે? તો કે કાં અજ્ઞાનની પીડા છે, કાં અન્યાયની પીડા છે, કાં અસુવિધાની પીડા છે અને કાં અભાવની પીડા છે. કોઈ પણ પીડા લઈ લો, એ 4 માં બેસી જશે. કાં તો એ પીડા અજ્ઞાનની હશે, કાં તો એ અન્યાયની હશે, કાં તો એ અસુવિધાની હશે અને કાં તો એ અભાવની હશે. સપોઝ જુઓ તમે કે આપણે જોઈએ કે એના 3 લેયર પડે. પછી કે પેલું અભાવ, તો લોકોને શું છે? તો કે કાં રોટી નથી, કાં કપડાં નથી, કાં મકાન નથી. બેઝિક નેસેસરીની જે વસ્તુઓ આવે એનો અભાવ છે. એ અભાવને ફૂલફિલ કરવા માટે બધા દોડે. મજૂરની રીતે સ્પીડથી દોડે, એનાથી મેનેજર એની સ્પીડથી દોડે, એનાથી ડાયરેક્ટર એની સ્પીડથી દોડે. બધા એક સ્પીડથી દોડતા હોય. એ બધાનું લક્ષ્ય એક જ, બધા છે એક જ લાઈનમાં. કોક અહીંયા ઉભો છે, કોક પાછળ છે, પણ લાઈન બીજી નથી. લાઈન આગળની નથી, બીજી નથી, એ જ લાઈનમાં છે. જે મજૂર ઉભો છે એ જ લાઈનમાં ડાયરેક્ટર ઉભો. બેયના એક જ છે, લાઈન એક જ. બેયને કંઈ જોઈએ છે, કોઈ વસ્તુ જોઈએ છે. સવારે ઉઠે એટલે બધા લોકો કંઈક વસ્તુ મેળવવા, કઈ દૂધની થેલી મેળવવા જાય, કોઈ પેપર મેળવવા જાય. દૂધનું વ્યવસ્થા છે પેપર મેળવવા જાય. પેપર વાળા સરખા છે, લોકો વેન્ડર આપી જાય છે, બધા 5-7 પેપર આવી જાય છે ઘરે. એ શું કરે? તો કે એને ડાયાબિટીસ છે, બ્લડ, એટલે દોડવા જાય. તો કોઈને કોઈ વસ્તુ નેસેસરી ફૂલફિલ કરવા માટે દોડે. તો એક છે આવશ્યકતા, નેસેસિટી. એ અભાવ છે, એ અભાવને કારણે એને કંઈક ને કંઈક દુઃખ છે. બરાબર? અથવા એ પ્રવૃત્તિનું કારણ છે. પછી બીજું શું છે? એનાથી આગળ વધે તો એને અસુવિધા છે. પેલા આપણે જોયું કે નાનું મકાન હતું. બરાબર? તો શું હતું કે નાનું મકાન હતું તો વસ્તુ નહોતી એટલે અભાવ હતો. વસ્તુ નહોતી. પાણી જોઈએ તો દૂર દૂર ભરવા જવું પડે. વસ્તુ મળે નહીં, બહુ દૂર દૂર જવું પડે. કઈ હોય નહીં, બ્લિંકિટ નો હોય કે કોઈ બીજું નો હોય, તો બધામાં દૂર દૂર જવું પડે. તો વસ્તુ નહોતી, દુઃખ હતું. હવે શું થઈ? હવે તરત પાણી ભરવા નથી જવું. હવે નળ ખોલે એટલે પાણી છે, તરત વરુણદેવ પ્રસન્ન થાય છે, તો પાણી ફૂલ છે. બરાબર? બધું જ ઈઝી છે. પેલાના કાળના જો
2 પેઢી 3 પેઢી જોવો, દાદી જોવો પાણી ભરતા હતા નદીએથી, એની દીકરી જોવો અત્યારે ફૂલ પાણી છે, ફોન કરે તો પાણી આવે, આ આવે, વસ્તુ આવે, બધું જ છે. મોટું હવે ઘર નાનું હતું, 1 બેડરૂમ. મુંબઈમાં તો ખાસ એવું હોય કે એકમાં જ બધા 3 4 5 લોકો રહેતા હોય. અહીંયા હોય તો પછી શું થયું તો કે એ પૂરું થઈ ગયું, બંગલો થયો. હવે શું થઈ તો કે બંગલો સાફ કરવા માટે અસુવિધા રહી. હવે વસ્તુ નહોતી મળતી તો તકલીફ થતી હતી, હવે માણસ નથી આવતો તો તકલીફ છે. જમવા ગયા હતા એકવાર અમે એક જગ્યાએ, તો જમ્યા તો આયુર્વેદનું જ્ઞાન હતું ગુરુજી સાથે, એટલે અમે જોયું ખૂબ મચ્છરવા આટલા થયા. તો કે ઓલા બધી ગેંડીમાં સારું થયું જમ્યા પછી નજર ગઈ, નકર તો જમી જ ન શકે. કે કેમ એટલા બધા? તો કે નહીં, ક્યાંય વાસણ પડ્યા છે, ક્યાં કાલના પડેલા છે. કેમ? તો કે આ કામવાળી આવતી જ નથી, કાલથી નથી આવી. તો 2 દિવસથી નથી આવી, તેને વાસણ એમનેમ રાખ્યા છે, કેમ કે પગાર એમનેમ ન દેવાય, દઈ દેવો છે, એટલે આવીને સાફ કરશે. કેમ? તો કે અસુવિધા થઈ, હવે વ્યક્તિને અધીન થઈ ગયું. પેલા શું હતું? વસ્તુ વગર તકલીફ હતી, હવે શું થયું? વ્યક્તિ વગર તકલીફ છે. હવે આટલું બધો બંગલો છે, હવે સાફ કરવા વાળા ન આવે તો આપણું બીપી વધી જાય. કામવાળી નથી આવી, કામવાળા બેન નથી આવ્યા. શું થયું કે અસુવિધા થઈ. પેલા શું જરૂર હતી? વસ્તુની. હવે શેની જરૂર છે? સર્વિસ વગર, પેલા વસ્તુ વગર હતું એટલે જરૂરિયાત હતી, એ વસ્તુ નહોતી મળતી તો અભાવ હતો. હવે શું છે? અસુવિધા છે. અભાવ નથી, વસ્તુ તો છે પણ હવે અસુવિધા છે. જોઈએ એક સમયે કેવું હતું? સહજ હતું, કોઈને દુઃખ નહોતું, ઇલેક્ટ્રિસિટી નહોતી, બરાબર? તો કોઈ એવું હતું જ નહીં કે આ કદાચ ભગવાન કોકને મનમાં બેસી જાય ને ઇલેક્ટ્રિસિટી કદાચ કોકને વિચાર કરાવે ને કોક કદાચ આપી દે, એવું કોઈએ પ્રાર્થના નહીં જ કરી, બરાબર? કોઈએ પ્રાર્થના નહીં કરી હોય કે ભગવાન કરે ને કદાચ લાઈટ આવી જાય, ભગવાન કરે ને પંખો આવી જાય, એસી આવી જાય, બરાબર? પણ હવે લાઈટ જાય તો બધા લોકો લગભગ પ્રાર્થના બીજું બધું ભૂલી જાય, એક જ પ્રાર્થના હોય કે લાઈટ આવી જાય ગમે. પેલા હતું નહીં, ત્યારે શું અભાવ હતો? હવે શું? તો કે વસ્તુ આવી ગઈ. હવે શું થયું? તો કે અસુવિધા થઈ. હવે આપણી બોડી મન ટેવ પાડતું. પછીનું સ્ટેજ શેનું આવે? તો કે અસુવિધાનું. એક અભાવનું છે, એનાથી આગળ અસુવિધાનું છે, પછી તો કે અન્યાયનું છે. એક ક્યાંક ને ક્યાંક વ્યક્તિને એવું લાગે છે કે એની ઉપર અન્યાય થયો છે, એ સામાજિક હોય કે કોઈ પણ, તો એ અન્યાયનું છે. અને એના પછીનું લેયર છે અજ્ઞાનનું છે. આ 4 થી હંમેશા પીડા છે. આ કોઈ પણ પ્રકારની એક એને પીડા છે. આપણે જોઈએ કે આ 4 માંથી જ કોક એક હશે. એના 4 ભાગ પાડીએ તો પેલો જે વર્ગ છે એ એવો છે કે નેસેસરી ફૂલફિલ કરવા માટે જાય છે. એ કાં તો એ પ્રોડક્ટ લે છે અને કાં તો એ સર્વિસ લે છે. કાં તો આપણે સવારે નીકળીએ તો કોઈને કોઈ વસ્તુ ખરીદવા જાય છે, કરિયાણાની દુકાન, મોલ, એ બધા શું છે? નેસેસરી ફૂલફિલ કરે છે. દૂધવાળા, ચા વાળા, એ બધા નેસેસરી ફૂલફિલર, એ ફૂલફિલ કરે, એ આપણે જઈએ. પછી સર્વિસ વાળા, સપોઝ આ જેટલા પણ આપણે જોઈએ કે ફર્નિચર વાળા અથવા બીજા કોઈ સમારકામ કરવા વાળા, કોઈ વારવા વાળા, કોઈ એ બધા સર્વિસ વાળા છે, સર્વિસ પ્રોવાઈડર, કોઈ પ્રકારની સર્વિસ આપે છે. ભલા લોકો અભાવ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, આ લોકો અસુવિધા દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પછી તો કે એ બંને એક પાર્ટમાં છે, એ નેસેસરી ફૂલફિલ કરે છે. એમાં 2 પાર્ટ થયા. એક તો કે જરૂરિયાત એટલે કે અભાવ દૂર કરવાનો પ્રયત્ન કરે, બીજો અસુવિધા દૂર કરવાનો પ્રયત્ન. એક છે પ્રોડક્ટ વેન્ડર, એક છે સર્વિસ વેન્ડર. પછી એક એવો વર્ગ છે કે જે પ્રોબ્લેમ સોલ્વર છે. સપોઝ ડોક્ટર્સ છે, વકીલ છે, એ બધા શું છે? એ નથી તો કોઈ વસ્તુ આપતા, નથી તો અસુવિધા દૂર કરતા. એ શું દૂર કરે છે? એ પ્રોબ્લેમ દૂર કરે છે. અસુવિધા દરરોજની હોય, એ દૂર કરવા વાળા અલગ હોય, જેમ વાળવા વાળા છે, જેવી રીતે ઇલેક્ટ્રિસિટી, એ બધા લોકો કેવા હોય કે એની જરૂરિયાત પડતી હોય. પણ ઓલા લોકો છે કે જે પ્રોબ્લેમ સોલ્વ કરે છે, ડોક્ટર છે કે વકીલ છે, કે એ બધા શું હોય કે પેઇન પોઈન્ટ હોય, વ્યક્તિ પ્રોબ્લેમ હોય. તો એક બીજો પાર્ટ છે એ શું છે કે પ્રોબ્લેમ સોલ્વ કરવા વાળા છે. આ બંને થયા.
હવે ત્રીજા છે, એનાથી આગળનો એક વર્ગ છે. એ શું છે? તો કે એ વેલ્યુ એડ કરવા વાળા છે. એ તો નથી નેસેસરી ફૂલફિલ કરતા, એ બાય પ્રોડક્ટ હોય કરતા હોય તો એ નથી તો પ્રોબ્લેમ સોલ્વ. એ શું કરે છે? વેલ્યુ એડ કરે છે, જીવન શીખવા વાળું છે. બરાબર. હવે પેલી લાઈન જો મોટી થાય વેલ્યુ એડિશન વાળા કરવા વાળાની, તો એને સતયુગ કહેવાય. આ 3 લાઈન છે, એક પ્રોબ્લેમ સોલ્વર, આ પેલી લાઈનમાં બેઠા છે નેસેસરી ફૂલફિલર, પ્રોબ્લેમ સોલ્વર અને વેલ્યુ એડિશનર. વેલ્યુ એડિશનર ની લાઈન મોટી હોય તો ત્યારે સતયુગ. કેમ? તો કે ઈ ઓછામાં ઓછા હોય, બીજા એનાથી વધારે હોય અને ત્રીજા સૌથી વધારે હોય. હવે જ્યારે પેલું સ્ટેજ વ્યક્તિ પાર કરે, પેલું સ્તર વ્યક્તિ પાર કરે ત્યારે બીજા ઉપર આવે. એટલે તમે જોજો, મોટા ડોક્ટરોની જરૂરિયાત લગભગ મોટા માણસને પડે. એન્ડોક્રાઇનોલોજીસ્ટ એવા હોય, બરાબર, જે અલગ અલગ ગ્રંથિઓ, હોર્મોન્સ ઉપર કામ કરતા હોય, તો એવા રોગો કોને થાય? તો એ નાના મજૂરને ન થાય, એને એના પ્રકારના રોગ થાય. મોટા લોકોના થાય. એનું કારણ શું? કે એને ઈ જે કામ કરે છે એ મોટા લેવલે કરે છે, એટલે એને શારીરિક કરતા માનસિક રોગો, માનસિક તાપ વધારે હોય. ઓલા ન હોય, એને ઓલું એટલું બધું તાપ નો હોય, એનો હોય. એટલે એને આયુર્વેદે સંતર્પણજન્ય વ્યાધિ, ઓલા લોકોને થાય અપતર્પણજન્ય વ્યાધિ થાય, અને સંતર્પણજન્ય એટલે આ ખાઈને બીમાર થાય. એટલે જ કાચું ને એ બધું એટલે હાલે, કેમ કે એને ગમે એમ કરીને ભૂખ્યો રાખવો જોઈએ. આ બધી વસ્તુનું કમાલ બધામાં કેમ છે? આટલી બધી પથ્થી ચાલે કેમ? તો કે પથ્થીનું મહત્વ જેટલે ચાલે, એ બધી જ વસ્તુ અંતે કાંઈ નથી, એક જ વસ્તુ કરે છે, વ્યક્તિને મગજમાં બેસે એવી રીતે ભૂખ્યો રાખે. એક જ ઉપવાસના અલગ અલગ એંગલ આપવા, એક રિસર્ચ પેપર આપવા, પણ કાંઈ પણ રીતે તમે 12 કલાક 14 કલાક ઇન્ટર ઓલું ફાસ્ટિંગ, એટલે એને એક શબ્દ આપી જાય, ઉપવાસની બદલે ફાસ્ટિંગ આવે તો એને મોડર્ન લાગે. પછી એને એની સાથેનું જે સ્ટોરી ટેલિંગ હોય એ આવે, એની સાથે રિસર્ચ પેપર આવે, તો એને લાગવું જોઈએ કે આ સાયન્ટિફિક છે, તો એ ભૂખ્યો રહીએ. અને બીજું, એને ગાજર બતાવી દે. જેમ ગધેડું કેમ ચાલે? તો કે ગધેડાને ઉપદેશ આપો તો ન ચાલે, ગધેડાને શું? ગાજર બહુ ભાવે. તો સવારી કરવા વાળો શું કરે? કે ગધેડાથી એકદમ 1 ફૂટ ગાજર આગળ નાખે. તો જ્યાં સુધી ગધેડું છે ચાલે, એટલે ગાજર આગળ 1 ફૂટ વયું જાય. એને ન ખબર પડે કે ગાજર તો મળતું જ નથી, છેક સુધી આશા રહી. તો અહીંયા શું થાય? કે અહીંયા પણ એ થાય કે એને શું થાય? કે એ આનું મહત્વ ને કેમ? તો કે એને તકલીફ બીજી છે. હવે ત્રીજો એક વર્ગ આવે કે જે જીવનના એક પડાવ ઉપર આવ્યા પછી જ વ્યક્તિ જાગે. પ્રોબ્લેમ સોલ્વ કરવા વાળા વ્યક્તિઓ અથવા સોલ્વ કરાવવા વાળા વ્યક્તિઓ ઘણા બધા હોય, પણ એવું જીવનમાં એને લાગે કે મારા જીવનમાં કંઈક ખૂટે છે, મારું જીવન જે હેતુ માટે છે એ ફૂલફિલ નથી થતું. હું એ બધું જ કરે પણ એને છેક સુધી એવું લાગે કે આના માટે હું નથી આવ્યો. એટલે એને કોઈ પણ વસ્તુનો આનંદ લાંબો સમય નો. જોજો તમે, કોઈ એક વ્યક્તિ સામાન્ય ગાડી લે છે, એને આનંદ કેટલો રહે? 5 વર્ષ, 10 વર્ષ, 2 વર્ષ હોય તો ફોટા પાડે, સાફ કરે, થોડું કઈ આમ જેવો ડાઘો પડે એવો સાફ કરે, બરાબર. એ જ વસ્તુ અસામાન્ય વ્યક્તિને કેટલી રહે? તો કે થોડો કઈ અસામાન્યતા હોય તો 2-5 દિવસ, 15 દિવસ, 20 દિવસ, પછી એનું રોજનું થાય. અને અતિ અસામાન્ય હોય તો એને ફરક જ ન પડે. કેમ? તો કે એના માટે એક સાધન છે, ઓલા માટે સાધ્ય મળી ગયું. જો બેની મેન્ટાલિટીમાં ફરક જો, એકના માટે મકાન બંગલો થઈ ગયો, એનું સાધ્ય થઈ ગયું, પૂરું થઈ ગયું એના જીવનનું, કેમ કે એ જ લક્ષ્ય હતું, પૂરું. હવે એને ક્વેશ્ચન માર્ક આગળ આવશે, કરવાનું શું? 60-70 વર્ષ પછીના પ્રશ્નો હવે સમાજમાં ઉભા થાય છે. એનું કારણ ત્યાં સુધી એના જીવનની નોકરી જ લક્ષ્ય હતું. કોક ઉઠાડતું, નોકરી ઉઠાડતી હતી, હવે નોકરી ગઈ, રિટાયરમેન્ટ સરકારે દઈ દીધું, એને નહોતું લેવું. પણ નિયમ કર્યો કે હવે આટલા વર્ષે રિટાયર, તો હવે કરવાનું શું? કેમ કે જીવનમાં બીજું તો કઈ કરેલું જ નથી. પણ એવું કોને થાય? સામાન્યને. અસામાન્ય વ્યક્તિને એવું ન થાય, કેમ કે અસામાન્ય વ્યક્તિ માટે નોકરી સાધ્ય નથી, અસામાન્ય વ્યક્તિ માટે ફેક્ટરી સાધ્ય નથી, અસામાન્ય વ્યક્તિ માટે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોફેશન, કોઈ પણ એ સાધ્ય નથી, એનું સાધન જ છે. એ સાધન તરીકેનો ઉપયોગ કરે છે, એનું સાધ્ય એને ખબર છે, એનું લક્ષ્ય એને ખબર છે.
એટલે આ પહેલી વાત કે વેલ્યુ એડ કરવા વાળા લોકો, વેલ્યુ એડિશન કરવા વાળા લોકોની સંખ્યા ઓછી. એના માટે શું જરૂરી છે? તો કે એના માટે એક વિઝન જરૂરી છે, એક નોલેજ જરૂરી છે. ઋગ્વેદ એ આપે છે. ઋગ્વેદ એવું સમજાવે છે કે મોટા ભાગના લોકો આવા લોકો હોય, આવા જ હોય, પેલા સ્તરના હોય છે ઘણા બધા લોકો, પણ એને જગાડવા વાળા કોઈ નથી હોતા, એટલા માટે એ બીજા સ્તરમાં આવી જાય છે. એટલે એક સ્ટેપે પાછળ આવી જાય. ત્યાં ઈ નો જગાડે કોઈ એને, તો એક સ્ટેપ ઓવર પાછળ આવી જાય. તો એનું જીવન માત્ર અસુવિધા અને અભાવ દૂર કરવામાં પૂરું થઈ જાય. કે તમે જીવનમાં કર્યું શું? તો કે કાંઈ નહીં, 2 મકાન બનાવ્યા ને 2 છોકરા પરણાવ્યા, 3 ને સાસરે મોકલી દીધા ને 2 ને લઈ આવ્યા. આ જ એના જીવનની આખી કહાની હોય. ત્રીજું કઈ? તો કે બીજું કઈ કરવાનું હોય, ખાધું પીધું પૂરું, બાકી અને એમાં એને એવું હોય કે આમાં મેં ઘણું બધું કરી દીધું, આમાં હવે બીજું વધારે કરવાનું શું હોય. તો એને એવું ક્યારેય ન લાગે કે મારામાં જીવનમાં ક્યાંય અધૂરપ છે, મેં જે કરવા જેવું હતું એવું કઈ નથી કર્યું. આ પેલી ગિલ્ટી કોન્શિયસ છે ને, એ એને જગાવી દે. વેદાંતમાં એને શુભેચ્છાક્યાની ભૂમિકા આપે. જો કોઈને ગિલ્ટી કોન્શિયસ નથી ને જાગતો જ નથી. ગિલ્ટી કોન્શિયસ ઓલવેઝ ખરાબ નથી. એ રહે છે એટલે જ વ્યક્તિઓ જાગે છે. એ રહે છે એટલે જ વ્યક્તિ જ્ઞાન તરફ પોતાની દિશા, પોતાની ગતિ, પોતાનું જીવન લઈ જઈ શકે છે. એટલે અહીંયા ઋગ્વેદ પેલી વાત એ કરે છે કે હંમેશા જીવનમાં એવું રાખવાનું કે મારા જીવનમાં કંઈક ખૂટે છે, એ હું ક્યાંથી પૂરું કરું. એટલે હંમેશા તમે એવા લોકો પાસે જાઓ કે જે વેલ્યુ એડ કરતા હોય. નકર જિંદગી આખી તમે એવા લોકો પાસે જાઓ, સંત પાસે જઈને પણ અપેક્ષા એ જ રાખે કે મને કાં તો અસુવિધા દૂર થઈ જાય કે અભાવ દૂર થઈ જાય. એના માટે બીજી જગ્યા છે. મારો પ્રોબ્લેમ દૂર થઈ જાય એના માટે ત્રીજી જગ્યા છે. એના માટે ડોક્ટર્સ છે, એના માટે બીજા બધા છે, એ બધા છે. પણ મારા જીવનમાં વેલ્યુ આવે એના માટેની એક ઉત્તમ જગ્યા છે. તો એ ક્યારે એનો ઉપયોગ કરી શકે, ક્યારે એની પાસે જઈ શકે? તો વેદાંતે એનું વર્ણન કર્યું છે. ભગવદ્ ગીતામાં એનું વર્ણન છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એ ક્યારે, એની ભૂમિકા ક્યારે તૈયાર થાય? તો કે ત્યારે કે પેલું એને મન થાય કે વેલ્યુ એડ કરવાની છે. એ બહારનું જોતો જોતો પેલા પોતાના તરફ જોવે. એ જોવે એટલે પેલી વસ્તુ ખબર પડે કે મારો જન્મ છે એ 1980 નો 70 નો નથી. એ તો ખાલી લોકોને બતાવવા માટે છે, સર્ટિફિકેટમાં લખવા માટે. એ છે જ નહીં. મારો તો વર્ષો યુગો પહેલાનો છે. એની જર્ની ત્યારથી છે. આ તો એક પડાવ છે. અહીંયા તો માત્ર હું ઉતર્યો છું. તો એને લાગે કે ઓકે, એક પેલાની જર્ની છે, આગળ ઘણી બધી જર્ની છે, અહીંની જ નથી. માત્ર અહીં રાજકોટ જ નથી રહેવાનું, ગુજરાતમાં જ નથી રહેવાનું, ડોક્ટર જ નથી રહેવાનું, એન્જિનિયર જ નથી રહેવાની, બીજું જ કઈ છે આગળ. એટલે એનું વિઝન જે 60 વર્ષનું હતું, 80 વર્ષનું હતું, 100 વર્ષનું હતું, દીકરાનું હતું, એના દીકરાનું હતું, એ આગળ જાય. એ પોતાના આગળ જાય. એ આગળ ગયું એટલે એના દીકરાનું આગળનું વિચાર, પછી એનો ઉપદેશ ફરી જાય, પછી એનું જીવન ફરી જાય. અમારે ગુરુકુલમાં ઘણા બધા આવે, હંમેશા એ એક જ પ્રશ્ન પૂછે કે અસુવિધા? અમે કીધું કે અસુવિધા પૂરી, અભાવ? તો કે અભાવ પણ પૂરો. બધું જ નથી અહીંયા. તમારે એક કોમન મેન બનાવવાનો છે. તો જગતમાં કેટલી બધી સ્કૂલો છે, કોલેજો છે, ઘણું બધું છે. તો અહીં મૂકવાની જરૂર નથી. યદી કોમન મેન બનાવવાનો છે. અનકોમન બનાવવાનો છે તો બીજી જગ્યા જ નથી. અનકોમન બનાવવાનો છે તો બીજી જગ્યા જ નથી. તો એક હાથ છે, એસફ પંથા. કોમન બનાવવાનો છે તો લાખ જગ્યા છે. તમે નક્કી કરો તમારું, તમે કોને શોધો છો. અમે એવું નક્કી કરશું કે અમારું ઓડિયન્સ કોણ છે. બધા છે જ નહીં, બધું ઓડિયન્સ નથી. તો પછી કોઈ નો હોય. જો જેનું બધું જ ઓડિયન્સ હોય ને એનું નો હોય. એવરીવન જેનું ઓડિયન્સ છે એનું નો હોય. એને ખબર જ નથી પેલી વાત કે એના ગ્રાહકો કોણ, મતલબ રિસીવ કરવા વાળા કોણ. તો ઋગ્વેદ એ પેલી વાત સમજાવે છે કે મનુષ્ય જીવનમાં વેલ્યુ એડિશનનું મહત્વ છે. એ મહત્વના સ્તર ઉપર એ જાય એટલે એનું એક પેલું કન્ફર્મેશન મનુષ્ય જન્મનું થઈ જાય આગળ. એટલે પેલું સ્તર એને પાસ કરી દીધું કે આગળનો જન્મ મનુષ્યનો આવી જાય. જો વેલ્યુ એડિશનના સ્તરે જાય તો, એ સ્તરે ન જઈને બીજી લાખ વાત કરે તો પણ એનું વેલ્યુ એડિશનનું સ્તર ન આવે એટલે એનું મનુષ્ય જન્મ ન મળે. પછી
એટલે જ શંકરાચાર્ય કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ, બીજું ગમે એટલું કરે. વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મ સતે. એ કહે છે કે પેલું સ્તર વેલ્યુ એડિશન. એટલે હંમેશા આપણે એવું વિચારવું જોઈએ પ્રતિદિન કે મારા જીવનમાં વેદનું જ્ઞાન આવે, મારા જીવનમાં વેલ્યુ એડ થાય. કઈ વેલ્યુ મેં એડ કરેલી, મારામાં એવા કયા સદગુણો આવ્યા, મેં એવી કઈ વેલ્યુ એડ કરી, અને મારા પુત્રમાં, મારા પુત્રીમાં, મારા પૌત્રોમાં મેં એવો કઈ વેલ્યુ એડિશનનો પ્રામાણિક પ્રયત્ન કર્યો કે જેમાં હું કંઈક કરતો હોઉં, જેમાં મારું કંઈક ત્યાગ કરવાની, દાવ લગાવવાની ભાવના હોય. તો આ પહેલો વિચાર આપણને આવે. એ અઘરું નથી. આપણે કઈ નહોતું છતાં પણ આટલા મશીન બનાવ્યા, આટલા બધા આગળ વધી ગયા. શું કામ? આપણા પુરુષાર્થને ત્યાં આપણે આહવાન આપ્યું, આપણા પુરુષાર્થને જગાવ્યો. ભાગ્ય ઉપર ન છોડ્યું. ભાગ્ય ઉપર કોઈ ખેડૂતે ન છોડ્યું. ભાગ્યમાં હશે તો રાજકોટ જશું, તો મુંબઈ જશું, તો સુરત જશું. ભાગ્યમાં હશે તો ડાયમંડમાં જશું, ભાગ્યમાં હશે તો એક્સપોર્ટમાં જશું, કરશું, વિદેશ જશું. નહીં, એ પોતે ઉભા થયા ત્યાં ગયા. પણ જેવું ધર્મ ક્ષેત્રની વાત આવી તો એમ કીધું ભાગ્યમાં હોય. ગીતા ભાગ્યમાં હોય તો, વેદ ભાગ્યમાં હોય તો એવું નથી. કેમ? તો કે ત્યાં પુરુષાર્થ નથી કરતો. પુરુષાર્થ કરે તો વ્યક્તિમાં એક આત્મિક શક્તિ છે કે જેમાં પુરુષાર્થ કરશે, આત્મિક શક્તિ એને ફોકસ કરવા મળશે. એની આસપાસ એવું મંડળ રચશે તો એ એવા લોકોને એટ્રેક્ટ કરવા માંડશે, એવા લોકો પ્રત્યે એટ્રેક્ટ થવા માંડશે. એ એવા એટલે એનો રસ્તો એક ખુલી જશે. શું કામ? તો કે પુરુષાર્થ એ કરવા માંડ્યો એ તરફનો પુરુષાર્થ થયો એટલે એને નવું નવું જાણવાનું, એનું મન સ્વીકારવા માંડ્યું. તો આ પહેલી વસ્તુ કે વેલ્યુ એડિશન સમજાવે છે ઋગ્વેદ. એટલે એ ઋગ્વેદ છે એ શું છે? તો કે જ્ઞાન પ્રધાન છે. એ શેનું મહત્વ સમજાવે છે? નોલેજનું. ઓડિયન્સ કોણ એ ઋગ્વેદનું કોને સમજાય? તો કે 3-2 પાર કરી દીધા હોય, અથવા તો 3 લેયર પાર કરી દીધા હોય. કે જે એટલે આપણે ત્યાં મનુસ્મૃતિમાં કીધું કે અર્થ કામેશુ અસક્તા નામ ધર્મ જ્ઞાનમ વિધીયતે. અર્થ અને કામનો ઉપયોગ કરે પણ એ આસક્ત ન હોય. નકર શું હોય કે કેટલાક લોકો એમાંથી બહાર જ ના આવી શકે. અર્થ અને કામ આ બે વસ્તુ છે. આ બે છે, બરાબર છે? આ બે છે, બંને વસ્તુ છે. એક વ્યવહાર છે અને એક આપણું કામ, પ્રોફેશન છે. એ અર્થ અને કામ, આ બંને વસ્તુ એવી છે કે જેટલો વ્યક્તિ એમાં અંદર જાય ને એટલો એ અંદર જ જતો રહે. બરાબર? એમ કે આપોઆપ મને બહાર કાઢી નાખશે. મુંબઈમાં જેમ ટ્રેનમાંથી લોકોને થોડુંક જ આવે પછી તો ભીડ જ બહાર કાઢી નાખે. તો એવી રીતે અહીંયા એવી રીતે બહાર ન નીકળી શકે, એને નીકળવું જ પડે. એ વધુ ને વધુ ગૂંચતો જાય. કોઈ એવું કીધું કે આજ સાવ નોકરી વાળાને રજા હોય, ધંધા વાળાને રજા જ ન હોય. કેમ? તો કે નોકરી વાળાને એક એવી વસ્તુ હોય કે બેંકમાં નોકરી હોય તો કરોડો રૂપિયા ગણતો હોય, બરાબર? પણ એને ખબર હોય કે આ બીજાના છે, બરાબર? પછી એને નોટુના સપના નો આવે કે ઈ લગાવવાનો વિચાર ન કરે કે આને હવે નોટું નાખવી ક્યાં આટલી નથી. એ કે પહેલેથી જ હોય કે આ મારું નથી. નોકરી કરતો હોય તો એને ખબર જ હોય પહેલેથી. આપણે ભલે ગમે એટલું મોટિવેશન દઈએ, ફેક્ટરીઓ વાળા કાર્યક્રમો કરાવે મોટિવેશનલ સ્પીકરના, આપણો જ ગણવું, આપણું જ ગણવું, આપણી જ સંસ્થા ગણવી, આ જ ગણવી, એને ખબર જ અંદરથી આ મારું છે જ નહીં. એટલે શું થાય કે ઈ ત્યાં જઈને રવિવાર હોય, રજા હોય, પછી ભલે ની આગ લાગી જાય, ગમે એ થાય, ઈ ન આવે, ફોન જ ન ઉપાડે. બરાબર? શું કે એનું નથી, એ ત્યાં સુધી શાંતિ છે. પણ જેવું પોતાનું આવ્યું તો વ્યક્તિ બહાર ન નીકળી શકે. હવે મોટું ઓબ્જેક્શન આવી ગયું અર્થનું. બીજું તો કે કામનું, વ્યવહારમાં. વ્યવહાર જેટલો વધારો, પેલા સગા આવે, પછી એનાથી એના સગા, એનાથી પછી મિત્રો, એના મિત્રો, એમ જેટલું કામનું સ્તર વધે અને જેમ ઉપર જાય એમ, જેવી રીતે કેવું હોય કે એક પથ્થર હોય તો જેવી રીતે પથ્થર પાણીમાં જાય ને એમ તરંગો વધારે મોટા થતા જાય. જોયું હશે કદાચ. જેમ જેમ પથ્થર ઊંડો જતો જાય એમ તરંગો મોટા થતા જાય. વ્યક્તિઓમાં કેવું હોય કે જેમ વ્યક્તિ અર્થથી ઉપર જાય એમ નો ઓળખવા વાળા કે અમારા જ ગામના, તમારા દાદા અમારા દાદા સાથે જ હતા ને આપણે સાથે જ રહીમાં. ના, કેમ? તો કે એને ખબર છે આ વ્યક્તિ મારા કામનો છે. એ સ્વાર્થ આ બધું કરાવે, એને નહીં. આ જગતમાં કોઈ બ્રહ્મ જોડતું હોય તે ન જોડતું હોય એકબીજાને, પણ સ્વાર્થ અવશ્ય જોડે છે.
અને એ એવું તત્વ છે કે ગમે તેને નીચો પાડી દે, ગમે એવા શહેનશાહને એક સ્વાર્થ આવે, એક ગરજ આવે એટલે ગમે તેવો શહેનશાહનો અહંકાર નીચે આવે. બીજું બધું જ હોય પણ માનો કે એક સ્વાસ્થ્યનો આવે. કાશીરાજને એવું થયું હતું કે એક વ્યક્તિને કંઈક બોલાવ્યો નહીં તો એ રૂઠી ગયો. અને વૈદો એવા છે કે એમાં એ બધા લોકો મૂડી હોય કે એકવાર રૂઠે પછી મનાવા આવ્યા, એટલે કંઈક હાડકાનું કામ કરતું. હવે એને બોલાવ્યો નહીં સન્માનમાં ન બોલાવ્યો તો રૂઠી ગયો. મારા જેવા યોગ્ય વ્યક્તિનું સન્માન એને ન કર્યું, મોટા હું કેવડું કામ કરું છું. એટલે કાશીરાજે બહુ ધ્યાન ન દીધું કે એવા તો આ રાજ કરવું હોય તો રૂઠતા રહે બધા, તો આમાં કેટલાકને બનાવવા જવાય. એટલે કે કાંઈ વાંધો નહીં, પછી એને રૂઠી આવવું હોય તો આવશે. એમાં એને પગમાં ચોટ આવી થોડાક ટાઈમ પછી. હવે બધા ઓલા ડોક્ટરો તો ત્યારે નવા એલોપેથીના, એટલે કે હવે એને ઓપરેશન કરવું પડે. ઓપરેશન તો નહીં તો બધા એ પછી બધા વૈદ પાસે ગયા, તો એને કીધું ભાઈ અમને આમાં આવડે નહીં કાંઈ, વળી આ પાછો રાજાનો પગ એટલે કઈ થાય તોય તકલીફ પાછી, એટલે એના કરતા નો લેવો જ સારો આવો કેસ. એટલે કે નહીં અમને તો આવડતું તે નહીં કીધું કે અમને ન ફાવે, આમાં અમારો અનુભવ નથી, અમે તો પેટનું કામ કરીએ છીએ. ઓલા કે અમે તો ગળાના ડોક્ટર છીએ, અમે તો પંચકર્મ કરીએ છીએ. આ નહીં, આ તો અસ્થિમાં આવે. એટલે કે કોણ કરે તો કે ઓલા કરે છે, બધા એક જ કીધું. હવે રાજાને હતું ત્યાં સુધી કે હવે એવાર ઉઠે તો શું થાય, કે હવે કીધું કે હવે આવો, તો કે હું ન આવું, તમ તાર જો મને પ્રેશર કરશે તો કઈ બિહાર દૂર નથી કઈ, યુપી ને મૂકી દી, રાજા બીજા રાજમાં વયો જાય છે. મારી પાસે તો વિદ્યા છે એટલે બધા રાજામાં રાખી લે છે. અને પબ્લિક તો બધી જગ્યાએ ખબર જ છે આપણને કે ભાઈ તનના દુખી ને મનના દુખી બે તો રહેવાના જ છે. એટલે શાસ્ત્રકારો એવું કે છે કે બે ધંધા હંમેશા હાલવાના, ગમે એવું મંદી કોરોના હોય, જ્યોતિર્વૈદ્યો નિરંતર. કાલે ન ફલતી વેદા, વેદનું અધ્યયન કોઈ કરે તો ઈ આજે કરે ને કાલે ફળ મળે એવું ન થાય. એ વર્ષો સુધી એમાં એક ધારું લાગ્યું રહેવું પડે ફળ જોયા વગર. કાલે ન ફલતી, તો કોઈ કાળ જાય પછી કોક મળી જાય ગદરદાર. કોકને એવું થાય કે ના જે કરે છે કામનું ખરું, ત્યાં સુધી તો નકામું જ લાગે, ત્યાં ખોટી જ મહેનત કરે છે. આના કરતા તો ઈ કઈક બીજું કરે કેટલું કરી શકે. ભિખારીને જમાડે કેટલા ભિખારી જમી જાય, આવી સેવા કરે કેટલા લોકોની સેવા થઈ જાય. કે કાલે ન ફલતી, એનું કાળ ઉપર ફળ આવે વર્ષો, કેમ કે એનું ફળ એ પાછું લાંબુ ચાલવાનું છે. એનું ઓડિયન્સ છે એ થાય એક, પણ એ થાય પછી જન્મો સુધી જોડાય. ઓલો તો શું છે કે રોગ સુધી જોડાય, રોગ પૂરો થતા વેદ પૂરો થઈ જાય એના માટે. આની સાથે જોડાય જન્મારાનો હોય, એક જન્મનો નહીં જન્મારાનો જોડાય. પણ એના માટે સાધના કેટલી, તો કે કાલે ન ફલતી, વર્ષો સુધી સાધના, વર્ષો સુધી અધ્યયન, વર્ષો સુધી એક જ રૂટીન ફોલો કરવું પડે, વર્ષો સુધી એક જ તીવ્રતા રાખવી પડે. તો કાલે ન ફલતી વેદાહ. પછી તો કે માસમ એકમ પુરાણકમ, કથા કરવી હોય તો બહુ જરૂરી નહીં, 1 મહિનો કાફી. 1 મહિનામાં 10 કથા કરી દે, ભલે SSC ફેલ હોય, 12th ના ફેલ હોય, બસ સંગીતકારો 2-3 રાખીને કથાઓ કરી દે કે આવું એકવાર આમ રૂકમિણી થયું હતું, આવું રાધાને થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું. એટલે કથા 1 મહિનો કાફી થઈ ગયો. માસમ એકમ પુરાણકમ, 1 જ મહિનો કાફી. બરાબર, કેમ કે ઓડિયન્સ આવે છે શું કરવા આવે છે, કઈ જીવન લગાવવા નથી આવતું. એ તો નક્કી કરીને આવે છે, ગમે એવું હોય આપણે 12 વાગે બીજી અપોઇન્ટમેન્ટ છે જ, આ એની રીતે બોયલા રાખ્યા. એટલે એવું કઈ કે જ નહીં તમારે કઈ પરિવર્તન કરવાનું, એવું નહીં, તમે જેમ કરો એમ. આ સાદી ચાલશે, પણ તમને ગમે એવી મજા આવે ન આવે કઈ નહીં. એટલે એને ઈ નથી, એવું કઈ છે નહીં આવું, એ માસે ચાલે. પછી તો કે સદ્યમ ફલતી ગાંધર્વી, તરત ફળે શું, તો કે સંગીત. સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ થાય તરત. એટલે આ ફાળો કરવા વાળા ને બધા જે વાપરે ને આ યુક્તિ વાપરે, સંગીતકારને બોલાવે. પેલાના રાજા મહારાજા શું લડવા જાય ત્યારે શું કરે, તો કે એક વ્યક્તિ સંગીતકાર આવે, એને વાત કરે સંગીત, એ દુહા ગાય, છંદ, એ સંગીત જ છે. એટલે સીધી સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ. બરાબર, એટલે એને એકદમ પાનો ચડાવે, એકદમ એને બધું કરે, એટલે સંગીતની અસર છે. એ તરત થાય, સદ્યમ ફલતી, એ તરત જ થાય. બરાબર, એ તરત ફળે. સંગીતનો એક કોઈ રાગ, એક ગળું છે કોકની પાસે, ડાયરા કરે છે કે કલાકાર છે, તો એ સદ્યમ ફલતી, એના માટે બહુ જરૂર નહીં, તરત ફળે.
અને જ્યોતિર્વૈદ્યો નિરંતર. જ્યોતિષ અને વૈદ્ય એ બે નિરંતર ચાલે. શું કામ? તો કે સમાજમાં બે રોગી તો કોઈ દી ખૂટવાના નહીં, કાં તો શરીરના અને મનના. મનમાં તો કે મનના રોગી હોય છે એટલે એને શું હોય? આશ્વાસનની જરૂર હોય. એક મોટા સાયકેટ્રિક ત્યાંથી રિટાયર્ડ થયા, અમેરિકામાંથી, પ્રેક્ટિસ સારી કરી, સારા પૈસા કમાણા. એટલે એક સંન્યાસીએ કીધું કે ભારતમાં હમણાં ગાંડા લોકોની સંખ્યા વધતી જાય છે અને સિટીમાં બહુ છે એવા લોકો, એટલે એવા લોકોની તમારે સેવા કરવી જોઈએ. એટલે કે હું સેવા શું કરું? ભગવદ ગીતામાં એવું કીધું છે કે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ, કે પોતાની એક્સપર્ટીઝ જે છે એના ઉપર તમે ઈ સેવા કરો. તમારી એક્સપર્ટીઝ શું? કેમ કે ઈ બહુ મોટો કન્સેપ્ટ છે. બધા એક સરખી સેવા નથી કરવાની. પોતાની એક્સપર્ટીઝ શું? કે જે ઈ કરી શકે ને બીજો ન કરી શકે એવું શું? ઈ થઈ એક્સપર્ટીઝ. કે જે 1000માં તમે જ કરી શકતા હોય એવું શું? એ સાચી સેવા. શિવાજીએ કીધું રામદાસ સ્વામીજીને, ઈ કે હું તમારા ઉપદેશથી, તમારા જીવનથી એટલો બધો પ્રભાવિત થયો છું કે હું તમારી પાસેથી હવે દીક્ષા લેવા માંગુ છું. મને મંત્ર આપો, મને દીક્ષા આપી દો અને માળા આપી દો, બસ. એટલે રામદાસ સ્વામી એમ કીધું કે માળા હું ફેરવીશ, તું તલવાર ફેર. માળા તો મારા જેવા કેટલાય ફેરવે જ છે, તારે તલવાર ફેરવાની છે. તારું કર્તવ્ય શું છે? તારી એક્સપર્ટીઝ શેમાં છે? તો કે તારે તલવાર ફેરવાની, માળા હું ફેરવીશ. એને શું કીધું? કે એને કર્તવ્યનો ઉપદેશ આપ્યો. એને જોયું કે આ વ્યક્તિ છે એ તલવાર ફેરવશે તો એ શોધશે, તલવાર ફેરવશે તો એ રાષ્ટ્રની રક્ષા કરી શકશે, તલવાર ફેરવશે તો ઘણા માળા ફેરવવા વાળાને વધારી શકશે. તો એને આ ઉપદેશ આપ્યો. તો આ મહત્વનું છે કે એ શું એને એનું કર્તવ્ય શું? તો એટલે કાશીરાજને ત્યાં કીધું ઓલા ભાઈ કે ભાઈ એને કે એવું મારી પાસે માફી માંગે કે મેં નો બોલાવ્યો, એ ખરેખર મારી ભૂલ હતી, હવે કેવું કહેવાય એને, અને પાછી બધાની વચ્ચે માંગે. એટલે પેલા તો લોકોએ કીધું પણ આ વસ્તુ શું છે કે ગરજ, હવે એ બધી જ વસ્તુ કરાવે. એ એવી વસ્તુ છે કે એમાં બધું જ વ્યક્તિ પાસે કરાવી. એટલે એને હા પાડી કે હા ઓકે, એ કહે છે તો એ શરત ઓકે, એ માન્ય છે કે હા હું કહી દઈશ બધાની વચ્ચે કે મારી ભૂલ થઈ ગઈ. શું પ્રશ્ન શું હતો? કે ભાઈ વ્યક્તિની જરૂરિયાત છે એ વ્યક્તિને આવું કરાવે છે. એ જ વસ્તુ યદી વ્યક્તિ વેલ્યુ એડિશનમાં કરે તો એનો મોટો વિકાસ ગણાય છે. જે વસ્તુ સામાન્ય વસ્તુ માટે કરે છે, શરીર માટે કરે છે, એ જ્યારે આત્મા માટે કરતો થાય એ જ સાધન. જે શરીર માટે કરે છે, વેલો ઉઠે છે શેના માટે? શરીર માટે, નોકરી માટે, શરીર માટે છે. અંતે તો એ જ યદી આત્મા માટે કરતો થાય એ સાધન. આમાં બહુ ફરક નથી. જે શરીર માટે કરે છે, શરીર માટે કોકની આજીજી કરે છે, એ જ આત્મા માટે કરતો થાય. માત્ર જે સ્વાર્થથી કરે છે એ જ એ વસ્તુ સ્વાર્થ વગર કરતો થાય. કોઈક વસ્તુમાં એનો સ્વાર્થ છે કરે છે, એ જ વસ્તુ એ ન હોય તોય કરતો થાય, નિમિત્ત વયું જાય એ કરતો થાય, એટલે એને કહેવાય એ આત્મા માટે કરતો થાય એ સાધન. એટલે ઋગ્વેદની વાત આપણે જોતા હતા કે એ ઋગ્વેદ છે એ સમજાવે છે કે માત્ર મનુષ્ય જીવનમાં શરીર નથી, બરાબર? શરીર સિવાય પણ છે જેને વ્યક્તિ ભૂલી જાય છે. એ શું શું છે? તો કે મન છે, પંચકોશ છે, આત્મા છે. આ બધી જ વસ્તુઓ છે, પણ વ્યક્તિ માત્ર ને માત્ર બોડી ઉપર જ જીવે છે, બોડીને કેન્દ્રમાં રાખીને જ જીવે છે. એટલે એનો પહેલો ઉપદેશ છે કે આત્મા છે. એટલે આ જે વેદ છે એનો આ ઉપદેશ છે ઋગ્વેદનો, એ જ્ઞાન પ્રધાન છે. એટલે એનું વાક્ય છે એક પ્રજ્ઞાનમ બ્રહ્મ. એક વેદના 4 વાક્ય છે, મહાવાક્યો. 4 વેદમાંથી તમે એક લો તો એક શું છે? તો કે એનું શું કહેવાનું શું થાય છે? તો કે કહેવાનું એવું થાય છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋગ્વેદ આખાનો સાર શું એક વાક્યમાં? તો કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. જે ઉત્તમ જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એ જ બ્રહ્મ છે, એવું એમનો ઉપદેશ છે. તો અહીંયા આપણે જોયું કે ના 10,000
580 એટલે કે 10,600 જેટલા મંત્રો. આખો વેદ એ પ્રથમ પુસ્તક, અને એમાં 2 ભાગ, એક મંડલો લાંબા અને સૂક્તોમાં વિભાજિત થયેલું છે. એક એવી ઋચાઓ છે, એટલે કે ગાયન પણ છે અને એનું ડિસ્ક્રિપ્શન પણ છે, એમાં સમજાવવાનું પણ છે. હવે તો કે આ વેદ છે, હવે એને પરિપૂર્તિ કરવા માટે એક ઉપવેદ હોય. જેવી રીતે અહીંયા જેવી રીતે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ જ્યારે ન હોય ત્યારે એનું કામ કોણ કરે, તો કે ઉપરાષ્ટ્રપતિ. અહીંયા શું થાય, અહીંયા સપોર્ટિવ રોલમાં હોય કે એક આ કરે એ મુખ્ય કામ કરે અને એનું ગૌણ કામ હોય એ, જેવી લાઈક પીએ. તો જે આ કામ કરે ને એને એવા લાગતા હોય કે ભાઈ ઓકે આ કામ એને નહીં, એની બદલે આને કરવાના, તો એ જે કામ કરવા વાળો હોય એ હોય પીએ, જેને સપોર્ટર, સપોર્ટિવ વર્ક કરતો હોય. અહીંયા એવું સપોર્ટિવ કરવા વાળું કામ ને કહેવાય ઉપવેદ. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. એટલે કે જે ઋગ્વેદમાં કઠિન ભાષામાં, જે ઋગ્વેદમાં ઘણા બધા ઉપરની વાત કરવામાં આવી છે, એ જ શરીરના સ્તરે વ્યવહારિક રીતે સમજાઈ જાય એવી રીતે વાત આયુર્વેદમાં છે. એટલે ઋગ્વેદનો જે ઉપવેદ છે એ આયુર્વેદ છે. કે ઋગ્વેદની કેટલીક વાત જે છે કે જેમાં ગૌણ થઈ છે એ આયુર્વેદે કરેલી છે. એટલે આયુર્વેદમાં પણ તમે જોશો તો સ્વસ્થ વૃદ્ધ, સદવૃદ્ધ, સાધના, આ ગુણો, સદગુણનું મહત્વ, એનો રોગ સાથેનો સંબંધ. શું કામ? વ્યક્તિને ગમે તેમ અટકાવવો છે. એટલે વ્યક્તિને એમ કહીએ કે આમ કરવાથી નરક મળે, તો એવું ઋગ્વેદમાં હોય. આમ કરવાથી આમ હાનિ થાય, આમ કરવાથી તારું પતન થાય, એને થાય. પણ એવું કહેવામાં આવે કે આવું કરવાથી કેન્સર થાય, તો એને લાગે ઓ, કેમ કે કેન્સર જાણીતું છે. એના દરરોજ આંકડા આવે, નરકમાં ગયેલાના આંકડા નથી આવતા કે કોણ ગયું કેવી રીતે, કેન્સરના ડેઈલી ફોટો આવે. તો અહીંયા શું છે કે એને વ્યવહારિક પાર્ટ જે પૂરો કરવાનો તો એ આયુર્વેદે કર્યો. એટલે ઋગ્વેદનો ઉપવેદ છે એ આયુર્વેદ છે. એ શું સમજાવે છે કે એ કોઈ પણ જ્ઞાનનું વ્યવહારીકરણ કરે છે, એ વ્યવહારમાં સમજાવે છે, શરીરને લઈને સમજાવે છે, અંતસ સ્ટ્રક્ચરને સમજાવે છે, જે વ્યવહારિક છે, પ્રેક્ટિકલ છે, જે ઓલા વ્યક્તિને દરરોજનો અનુભવ છે. એટલે એ છે ઉપવેદ, એ આયુર્વેદ છે, ઋગ્વેદનો ઉપવેદ. તો અહીંયા આપણે આટલી વાત જોઈ. એક વેદ જોયો ઋગ્વેદ, એનો ઉપવેદ જોયો આયુર્વેદ. એનું સેન્ટ્રલ મેસેજ, સેન્ટ્રલાઇઝ મેસેજ શું છે, એનું કેન્દ્ર મેસેજ શું છે, તો કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, એટલે કે જ્ઞાન, વેલ્યુ એડિશન. અહીંયા જ્ઞાન એટલે આપણા જીવનમાં જે આપણે વેલ્યુ એડ કરવા માટે જે જાણીએ, શીખીએ, એ બધું જ્ઞાન આવે. એના સિવાયની જે આપણે જાણીએ એ માહિતી. આપણને બેયની જરૂર છે, માહિતીની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે. પણ સૌથી વધારે શેની જરૂર છે, તો કે જ્ઞાનની છે. તો આ જે છે, અચ્છા પરમેનન્ટ શું રહે છે, તો કે માહિતી નથી રહેતી, એ શોર્ટ ટર્મ હોય છે, તો એ નથી રહેતી. નોલેજ છે, જ્ઞાન છે, એ લોંગ ટર્મ રહે છે, કેમ કે એ સ્વભાવ સાથે વણાય છે, આપણા એટીટ્યુડ સાથે વણાઈ જાય છે, આપણા વિઝન સાથે વણાઈ જાય છે. આ બધી જ વસ્તુઓ નોલેજની સાથે છે. એટલે જ્ઞાનનું મહત્વ અહીંયા ઋગ્વેદ સમજાવે છે. આવી રીતે બીજા 3 વેદ છે. એક યજુર્વેદ છે, એક સામવેદ છે અને એક અથર્વવેદ છે. બરાબર. પેલું શું છે, તો કે જ્ઞાનનું મહત્વ સમજાવે છે, નોલેજનું મહત્વ સમજાવે છે, વેલ્યુ એડિશનનું મહત્વ સમજાવે છે. આ પેલા વેદનું મહત્વ છે. એનો ઉપવેદ તો કે એ આયુર્વેદ છે. હવે બીજો છે તો એનું આપણે આવતા વખતે લેશું, એ યજુર્વેદ છે. બરાબર છે. એ મહત્વ સમજાવે છે કર્મનું. આ કર્મનું મહત્વ આખું સમજાવે છે. કર્મ વ્યવસ્થા કેવી છે, એ કેવી રીતે કર્મ થાય છે, કર્મનું ફળ કેવી રીતે આવે છે. જેવી રીતે એક વૃક્ષનું બીજ વાવીને કર્મ જેમ ફળ આવે છે, એમ કર્મનું ફળ આવે છે. પાપ અને પુણ્ય બે સામસામા ધોવાય છે. કોઈ 1000 પાપ કરે, કોઈ 1000 પુણ્ય કરે, કોઈ એટલું બધું દાન દઈ દે પાપ કરીને, તો ધોવાઈ જાય છે કે નથી ધોવાતું. તો એ શું કે છે એનું સાયન્સ, એ કેવી રીતે થાય છે કામ, તો એનું વર્ણન આખું યજુર્વેદમાં છે. કર્મ વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે. એ કર્મનું કે છે કે જીવનમાં અંતિમ કર્મ જ છે. તમારી સાથે જવા વાળું, આપણી સાથે આવવા વાળું શું છે, તો કે કર્મ જ છે. ધનાની ભૂમો, વેદવ્યાસ કહે છે કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યાગૃહ દ્વારી જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ. એ કહે છે કે શરૂઆત ક્યાંથી થાય, તો કે ધનથી. તો કે એ ક્યાં રહેશે, તો કે એ ભૂમિમાં. પેલા લોકો વધારે
એક્સેસ જે ધન હતું એ ભૂમિમાં નાખતા હતા, જેમ અત્યારે બેંકમાં રાખે, શેર્સમાં રહી, એવી રીતના. તો એ ત્યાં જ રહી જશે, એમાંથી કઈ સાથે નહીં જાય. પછી તો કે પહેલાના કાળમાં પશુ એક સંપત્તિ ગણાતી, પશુ એક સંપત્તિ ગણાતી. તો કે એ ક્યાં રહેશે, સાથે જશે. અત્યારે ગાડી સંપત્તિ સપોઝ ગણાય, કાર છે સારામાં સારી, બીજા બધા વ્હીકલ્સ છે એ બધા. એ ક્યાં રહી જશે, તો કે જેમ ઓલા ગોષ્ઠમાં રહેતા હતા, ગેરેજમાં કે ઘરે કે ગમે ત્યાં રહી જશે. એ કોઈ સાથે મૂકવા નહીં જાય. તો કે ભાઈ આ પેલું થઈ ગયું કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે. પછી જીવનભર જેની સાથે રહ્યા, 7 જન્મના કોલ આપ્યા કે ભાઈ 7 જન્મ સુધી સાથે રહેશું, બરાબર. 7 જન્મ સુધીના આ સંબંધો છે એ પતિ પત્ની છે. પેલાના કાળમાં એવું હતું, હવે કઈ નથી એવું. આ તો પેલાની વાત હતી. તો એ ક્યાં સુધી રહેશે, તો કે એ ક્યાં સુધી, તો કે ગૃહદ્વારી. એને સાયકોલોજીકલી શાસ્ત્રકારો, ભારતીય માનસ અને યોગ દર્શનકાર એવું કે છે કે એ માત્ર ઘરના દ્વાર સુધી જાય છે. કેમ, તો કે એનું માનસ એવું છે, પેલાના કાળની વાત. એટલે એ કે છે કે અહીંયા સુધી જાય ગૃહદ્વારી. પછી જન લોકો છે બધા, કે જેને માટે લગભગ આ બધા લોકો એમના માટે કંઈક કરતા હોય, આસપાસના પરિજન માટે, એનો વ્યવહાર સાચવવા માટે, કે એને સારું લાગે એટલા માટે, એને ખાસ તો એને ખરાબ ન લાગે એટલા માટે વ્યવહારમાં જતા હોય. એવું કોઈ એવું ન હોય કે એમાં કોઈ વેલ્યુ એડ થવાની, એવું કઈ ન હોય. એક જ વાત હોય, મોઢું બતાવી આવી, ખરાબ ન લાગે, આવું કરી દઈ, જમી આવી, ખરાબ ન લાગે. આપણે કઈ વાત થતી હતી કે કોક આવે તો આપણે આગ્રહ કરીએ. આપણા સંસ્કૃતિમાં એક હતું કે આતિથ્ય સત્કાર, પણ એને એક લિમિટેશન હતી. અત્યારે લિમિટેડ અત્યારે લિમિટેશન નથી, ગમે ત્યારે આવે કે ચા મૂકું, 12 વાગે આવે તો આઈસ્ક્રીમ દઈએ. હવે એ દે ને ઓલો ના પાડે, આને એમ થાય કે હું ના પાડીશ તો આને ખોટું લાગશે, આને એમ થાય કે ભાઈ હું નહીં ખાવ તો આને ખોટું લાગશે. એટલે બંને ભ્રાંતિમાં હોય, બરાબર. હવે એ વસ્તુ શું કરે કે એને શરીર ના પાડતું હોય કે ના જોતું નથી, પણ ઓલો ફોર્સ હોય, પાણીનો કેમ આવે આવી રીતે, એ ફોર્સ, અનનોન ફોર્સ, એ દેખાય નહીં પણ એ ફોર્સ થી ખાય. તો શું થયું કે એ પરિજન છે, તો કે ક્યાં સુધી આવશે, કે પરિજન છે એ સ્મશાન સુધી આવશે, બરાબર છે, ત્યાં સુધી જ આવશે, એની લિમિટ છે. તો કે એ ત્યાં સુધી આવ્યા. હવે તો કે હવે શરીર ગયું, કે જેને લઈને આપણે બધું કર્યું, કેટલા ટેસ્ટ કરાવ્યા, કેટલું સાંભળ્યું, 80 વર્ષ રસાયણ પ્રયોગ કર્યા, પંચકર્મ કર્યા, વૈદોની ને હકીમોની ને આ ડોક્ટર્સની મુલાકાત લીધી, કે થોડીક ફોડકી થઈ તો આપણને એમ થાય કે ના અમે અવેર છીએ, કે તરત નિદાન કરાવી લઈ, તરત આ કરાવી લઈ. થોડું કમતું બીપી વધ્યું કે આપણે ગયા, કેટલું બોડીને સાચવ્યું, કેટલું બધું, બરાબર. આટલું બધું કર્યું, પણ એ આવશે ક્યાં સુધી, તો કે ચિતા સુધી, દેહશ્ચિતાયા. તો કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનાહા સ્મશાને દેહશ્ચિતાયામ. પરલોક માર્ગે આગળની યાત્રામાં કોણ સાથે, તો એવું કે છે કે કર્માનુગો ગચ્છતિ જીવે, જે એને અહીંયા કરી દીધું, જે કર્મ સત્કર્મ એને કરી દીધું, એ એની જર્નીમાં સાથે હોય, એ કન્વર્ટ થઈ ગયું, એ ત્યાં એનો રસ્તો બતાવવા માટે આગળ, કે એને હવે કઈ જર્નીમાં પાસ, બાકી બધું જ અહીંયા છે. હવે એ કર્મનો પ્રકાશ લઈને સાથે જાય છે. તો એ કર્મની ઉપર છે કે આપણે જે નાનામાં નાનું કર્મ કરીએ છીએ, એની ઇફેક્ટ માત્ર ઓબ્જેક્ટિવ નથી, એની ઇફેક્ટ સબ્જેક્ટિવ છે. તમે એક વ્યક્તિનું સારું કર્યું, માત્ર એનું સારું નથી કર્યું. જો વ્યક્તિ યોગ્ય ઇન્ટેન્શનથી કરે તો એને એનું ઘણું સારું કર્યું પોતાનું. લોકોને તો એવું લાગ્યું કે આને આનું સારું કર્યું, એને એવું લાગ્યું કે આને આટલા ભિખારીને જમાડ્યા, આટલા રોગીઓને સારા કર્યા, એને દેખાણું એવું ઓબ્જેક્ટ હતું. બીજું એક એનો રિફ્લેક્ટ પડ્યો હતો કે જે કોઈને દેખાણો નહીં, એની દેખાણો નહીં એટલે જ મહત્વનું, એ એની પાસે હતો. કેવી રીતે, તો કે ધન, કોઈ કંપનીમાં જાય છે તો એને કામ દેખાય છે, કે ઓ મેનેજર છે તો સવારથી આવી જાય, ડાયરેક્ટર સવારથી આવી જાય, દુકાનવાળા મોલ સવારથી ખોલી નાખે, ડોક્ટર છે ક્લિનિક સવારથી ખોલી નાખે, એ દેખાય, ઓબ્જેક્ટિવ છે. પણ એની ઇન્કમ જે થાય છે, બરાબર, એ કેવી રીતે, કેટલી, એ ઓલાને દેખાય નહીં. અંદાજ આવે કે હા સારું ચાલતું હશે, પણ કેટલી એ ન દેખાય, કે સબ્જેક્ટિવ મેટર, કે એ સબ્જેક્ટિવ મેટર છે, એને દેખાય નહીં. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ કર્મ કરે છે, એને ઓબ્જેક્ટ ખબર પડે, બહારની જે
ઇફેક્ટ ખબર પડે, અંદરની લોકોને નો ખબર પડે કે અંદરની આપણે કેવી રીતે જાણી શકીએ, એ યજુર્વેદમાં કીધું છે. એટલે કર્મનો ઉપદેશ કરે છે કે વ્યક્તિ જો સત્કર્મ કરે તો આવું ફળ મળે, જો સત્કર્મ ન કરે, એમાં આળસ કરે, તો એની આટલું નુકસાન થાય. એ પોતાની એનર્જીનો યુઝ ન કરે, ખોટી જગ્યાએ વાપરી નાખે, એનો ઉત્સાહ ખોટી જગ્યાએ વાપરી નાખે, ખોટી જગ્યાએ મનના ખોટા વિકારો ઉભા કરે, ખોટા વિચારો, તો એને શું નુકસાન થાય, એને કેવું કર્મ થાય, એ કર્મ એને કેવી રીતના તકલીફ કરે, આ બધું જ વર્ણન યજુર્વેદમાં છે. આવતી વખતે આપણે યજુર્વેદ વિશે લેશું. પછી વેદનું આખું સ્ટ્રક્ચર સમજશું કે એક અંગ તરીકે એને કેવું સમજાવ્યું છે, કે વેદના હાથ શું છે, પગ શું છે, ઘ્રાણ શું છે, નાક શું છે, કાન શું છે, એ બધું કેવી રીતે સમજાવ્યું છે. અને અંતે એનો ઉપદેશ એક જ છે કે વ્યક્તિ આ જો વેદ જાણી જશે તો એના જીવનની જે પાથ છે, એ અધ્યાત્મનો પાથ છે, એમાં એ આગળ વધી શકશે. એટલે આપણે યજુર્વેદ વિશે આવતા વખતે જોશું. પછીનો શ્લોક આગળ સારી રીતે ચાલશે. ખાલી વેદનું પરિચય કરવો આપણે જરૂરી છે, એટલે આપણને આખું સ્ટ્રક્ચર ખબર પડે કે ગીતા એ વેદનો સાર છે. તો વેદ શું છે, આમાં વેદમાં કીધેલું એ બધું કીધેલું છે, તો વેદમાં શું કીધેલું છે, તો એના માટે આપણે આવતા વખતે યજુર્વેદ વિશે જોશું.